गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट लेक्चरनी अंदर आपणे આપણું ચેપ્ટર પૂરું કર્યું હતું। આપણે આવ્યા છીએ એક્સરસાઇઝ બરાબર, અને એની સાથે સાથે આપણે પછી લખાણ સંબંધિતના પણ એક્ઝામ્પલ સોલ્વ કરીશું બરાબર। તો સૌથી પહેલાં આપણે એક્સરસાઇઝ અત્યારે શરૂ કરવા જઈ રહ્યા છીએ બરાબર, ચોપડીનો સ્વાધ્યાય। ઓકે, તો સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન પહેલો જો શું છે, ચોપડી તમારી સાથે રાખજો આની સાથે સોલ્વ કરતી વખતે બરાબર, તો તમને વધારે આઈડિયા આવશે। સ્વાધ્યાય ચલો, તમારે IUPAC નામ આપવાના છે બરાબર। તો પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ છીએ કે 11.1 બરાબર। 11.1માં IUPAC નામ આપો બરાબર, સંયોજનોના IUPAC નામ આપો। તો એની અંદર પહેલું ફોર્મ્યુલા છે, તમને આપ્યું છે CH3 CH3 CH OH કાર્બન CH3 ઓકે। ચલો, તો સૌથી પહેલાં તો તમને એ ખબર પડવી જોઈએ કે કયો ક્રિયાશીલ સમૂહ છે એની અંદર બરાબર। સૌથી પહેલાં તો કયો ક્રિયાશીલ સમૂહ છે તમને એ ખબર પડવી જોઈએ બરાબર। અને લાંબામાં લાંબી કેટલા કાર્બનની શૃંખલા થાય છે, તો આપણને અહીંયા દેખાય છે ક્લિયર કે અહીંયા આલ્કોહોલ OH સમૂહ છે, એનો મતલબ કે શું આપેલું છે તમને, આલ્કોહોલ આપેલું છે બરાબર। જો કાર્બનની શૃંખલા લાંબામાં લાંબી જોઈએ તો કાર્બન નંબર 1 2 3 4 અને 5 કાર્બનની લાંબી શૃંખલા થાય છે, તો એની અંદર OH સમૂહનું સ્થાન ન્યૂનતમ આવે અને બીજા બધા શાખાનું પણ સ્થાન ન્યૂનતમ આવે એ રીતે ગણવા જઈશું તો આપણે જમણી બાજુથી નંબર આપીશું 1 2 3 4 અને 5 બરાબર। આ રીતે થશે તો આનું નામ શું થઈ જશે કે ચલો 2 2 4 ટ્રાય શું છે, મિથાઇલ, ટ્રાય મિથાઇલ। કેટલા કાર્બન છે, 5, તો પેન્ટેન, અને કયા નંબર ઉપર છે, ત્રીજા નંબર ઉપર, તો પેન્ટેન 3 ઓલ। 2 2 4 ટ્રાયમિથાઇલ પેન્ટેન 3 ઓલ। ઓકે, એકદમ સિમ્પલ હતું। ચલો, એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે, શું છે, CH3 CH OH CH2 CH ફરીથી OH તમને આપેલો છે, પછી CH C2 H5 CH2 CH3 બરાબર। તો જોઈ શકો છો તમે અહીંયા કે કેટલા કાર્બનની લાંબી શૃંખલા છે। સૌથી પહેલાં તો તમે એ વસ્તુ ચેક કરો બરાબર કે કેટલા કાર્બનની લાંબી શૃંખલા છે, અને તમે કઈ બાજુથી નંબર આપશો તો આલ્કોહોલનો ક્રમ ન્યૂનતમ આવશે બરાબર। તો C2H5 એટલે કે અહીંયા 2 કાર્બન છે, 2 3 4 5 6 7 7 કાર્બનની લાંબી શૃંખલા છે। ચલો અહીંયાથી ગણીએ
1 2 3 4 5 6 7 કાર્બનની લાંબી શૃંખલા થાય છે, બરાબર. હવે OH સમૂહનું સ્થાન ન્યૂનતમ આવવું જોઈએ. જો તમે જમણી બાજુથી નંબર આપશો તો OH સમૂહનું સ્થાન વધારે આવશે. તમારે અહીંયા ડાબી બાજુથી નંબર આપવા પડશે. 1 2 3 4 5 6 અને 7. તો પાંચમા નંબર ઉપર ઇથાઇલ સમૂહ છે, બીજા અને ચોથા ઉપર શું છે? આલ્કોહોલ સમૂહ આપેલો છે, હાઇડ્રોક્સિલ. તો શું નામ થઈ જશે આનું? 5 ઇથાઇલ. 7 કાર્બન છે એટલે કે હેપ્ટેન અને 2 4 ડાયોલ, બરાબર. બે સમાન છે એટલે આગળ પ્રત્યય શું લાગશે? સોરી, પૂર્વક ડાય, બરાબર. 3 હોત તો ટ્રાય લાગે. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન હતો. ચલો એના પછીના આપણે ક્વેશ્ચન જોઈએ. તો જો ત્રીજો તમે જોશો, બરાબર. હું અહીંયા હવે આપણે થોડુંક ઉતાવળ કરીશું. એકદમ સિમ્પલ બધા આપેલા છે. હું ડાયરેક્ટ નામ લખું છું, તમને મારા ખ્યાલથી ખબર પડી જશે. ઓકે, સ્ટ્રક્ચર તમે ડ્રો કરો. હું નામ લખું છું, IUPAC નામ લખું છું. ઓકે, તો ત્રીજું તમને આપેલું છે સ્ટ્રક્ચર પ્રમાણે થાય છે બ્યુટેન. બ્યુટેન 2 3 ડાયોલ. બ્યુટેન 2 3 ડાયોલ થાય છે સ્ટ્રક્ચર પ્રમાણે, બરાબર. ચોથું તમે જોશો તો સ્ટ્રક્ચર પ્રમાણે થશે પ્રોપેન. 1 2 3 ટ્રાયોલ. પ્રોપેન 1 2 3 ટ્રાયોલ થાય છે, બરાબર. ચલો, ઓકે. એના પછીનું આપણે પાંચમું જોઈએ. ચલો, પાંચમું સ્ટ્રક્ચર હું અહીંયા ડ્રો કરું છું. જે થોડા મને લાગશે તો હું ડ્રો કરીશ, બરાબર. ઇઝી હશે તો હું ડાયરેક્ટ એનું નામકરણ જ કરી નાખીશ. આપણે અલગ આવ્યું CH3 અને OH, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો ફિનોલનું આવ્યું એટલે મેં અહીંયા ડ્રો કરેલું છે કે અહીંયા શું નામ થઈ જશે આનું? OH બેન્ઝીન સાથે ડિરેક્ટલી જોડાયેલો છે એટલે ફિનોલ. એના બીજા સ્થાન ઉપર આલ્કાઇલ સમૂહ છે મિથાઇલ, તેનું નામ શું થઈ જશે? 2 મિથાઇલ. 2 મિથાઇલ ફિનોલ. 2 મિથાઇલ ફિનોલ, બરાબર. ચલો એના પછીનો આપણે જોઈએ એ શું છે. એના પછીનો આના જેવો જ છે. એનો જવાબ આવશે 4 મિથાઇલ ફિનોલ, બરાબર. તમારે લખતી વખતે ડાયરેક્ટ જવાબ નથી લખવાના. સ્ટ્રક્ચર ડ્રો કરો અને પછી એનું નામ લખો. ચલો એના પછીનું આપણે જોઈએ કે સ્ટ્રક્ચર તમને કેવું આપેલું છે. તો બે સમાન મિથાઇલ સમૂહ આપેલા છે. નામ આ રીતે થશે 2 5 ડાય મિથાઇલ ફિનોલ, બરાબર. ચલો એના પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ. તો એમાં પણ બે સમાન તમને આપેલા છે. ઓકે, તમારે ફિનોલ છે અને પછી ક્રમાંક એ રીતે આપવાના કે ન્યૂનતમ આવે, પરંતુ ફિનોલનો ક્રમાંક તો ત્યાંથી જ કાર્બનની શરૂઆત થાય. ચલો અહીંયા એક બતાવી દઉં છું. તમે લોકો ભૂલ કરતા હો છો આની અંદર કે ઘણી વખત તમે શું કરતા હો છો કે ન્યૂનતમ ક્રમાંક બતાવવામાં ભૂલી જાઓ છો કે ક્યાંથી ચાલુ કરવાનું છે.
ચલો આ રીતનું સ્ટ્રક્ચર આપેલું છે તમને, પણ ચાલુ કમ્પલસરી તમારે અગ્રિયતા ક્રમ OHનો વધારે છે તો અહીંયાથી જ કરવું પડશે. આ કાર્બન નંબર 1 જે 2 તમે આ બાજુ લઈ શકો કે આ બાજુ લઈ શકો, તો 2 3 4 5 6, તો શું થઈ જશે? આ 2 6 ટ્રાય મિથાઇલ ફિનોલ, ટ્રાય મિથાઇલ ફિનોલ. ઓકે, ચલો એના પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ. 9મો ઈથર તમને આપેલો છે. ચલો હું ડ્રો કરું છું એનું સ્ટ્રક્ચર. CH3O CH CH3 CH2 CH3. ચલો ઈથરમાં તમને કીધેલું છે કે જે બાજુ ઓછા કાર્બન હોય, બરાબર, જે બાજુ ઓછા કાર્બન હોય ત્યાં શું થશે? એની જોડે ઓક્સી પ્રત્યય લગાવવાનો થશે. તો અહીંયા તમને ક્લિયરલી દેખાય છે, બરાબર, કે ઓછા કાર્બન ક્યાં છે? આ બાજુ છે. તો આ તમારો શું થઈ જશે? ઓક્સી પ્રત્યય ધરાવતું સંયોજન થઈ જશે. તો આને શું લખીશું આપણે? આ મિથોક્સી થઈ જશે. હવે લાંબા કાર્બનની શૃંખલામાં એનો ન્યૂનતમ ક્રમાંક આવે એ રીતે શું થશે? આ કાર્બન નંબર 1, આ 2, આ 3 અને 4 કાર્બનની લાંબી શૃંખલા છે. બીજા નંબર ઉપર જોડાયેલો છે તો 2 મિથોક્સી, 2 મિથોક્સી, 4 કાર્બન છે એટલે બ્યુટેન, 2 મિથોક્સી બ્યુટેન. બરાબર, ચલો એના પછીનો પણ એકદમ સિમ્પલ છે. ઓકે, એનો હું ડાયરેક્ટ આન્સર લખું છું. તમને સંયોજનમાં બેન્ઝીન ઉપર OC2H5 આપેલું છે, તો એ થઈ જશે ઇથોક્સી, ઇથોક્સી બેન્ઝીન. શું થઈ જશે? ઇથોક્સી બેન્ઝીન થઈ જશે. ઓકે, ચલો એ પછીનું જે સંયોજન છે, બરાબર, એમાં તમે જુઓ કે થોડુંક એ કઈ રીતનું સંયોજન છે એ તમને થોડું ઓકવર્ડ લાગશે. C6H5 ઓક્સિજન અને પછી તમને લખીને આપેલું છે C7H15, બરાબર. તો કઈ બાજુ ઓછા કાર્બન છે? તો ઓછા કાર્બન છે ડાબી બાજુ. આ જે સમૂહ છે એ બેન્ઝીન છે, એકચ્યુઅલી બેન્ઝીન ઉપર ઓક્સિજન અને આ બાજુ 7 કાર્બન છે. તો આપણે તો નિયમ ફિક્સ જ છે કે જે બાજુ ઓછા કાર્બન હોય એ બાજુ શું લખાય? એને ઓક્સી પ્રત્યય લગાવાય. તો જ્યારે બેન્ઝીનને આપણે શાખા તરીકે લઈએ છીએ તો શું લખાય? એને ફિનાઇલ બોલવામાં આવે. તો શું થઈ જશે? આનું નામ 1, બેન્ઝીન ઉપર આ પહેલા જ કાર્બન ઉપર જોડાયેલો હશે તો 1 ફિનોક્સી થઈ જશે. 1 ફિનોક્સી, 7 કાર્બન વાળો આલ્કેન એટલે કે હેપ્ટેન. 1 ફિનોક્સી હેપ્ટેન, બરાબર. અને એના પછીનું લાસ્ટ છે. ઓકે, એ પણ એકદમ સિમ્પલ છે. ડાયરેક્ટ હું આન્સર લખું છું એનો, બરાબર. ચોપડી તમારી જોડે રાખજો આ સોલ્વ કરતી વખતે, કે લાંબી તમને 4 કાર્બનની શૃંખલા આપેલી છે. 2 ઇથોક્સી બ્યુટેન નામ થઈ જશે આનું, 2 ઇથોક્સી બ્યુટેન, બરાબર. આપણે પહેલાં પણ IUPAC નામકરણ તમને કરાયા છે. ઓકે, તો એના આધારે જ કરવાનું છે, તમારે મિસ્ટેક એની અંદર થવી જોઈએ નહીં, બરાબર. ચલો, તો અહીંયા 11.1 ક્વેશ્ચન તમારો પૂરો થયો, બરાબર. પછીનો ક્વેશ્ચન છે 11.2 કે તમારે સ્ટ્રક્ચર ડ્રો કરવાના છે. 11.2 શું છે? સ્ટ્રક્ચર ડ્રો કરવાના છે, બરાબર. તમને IUPAC નામ આપેલા છે,
IUPAC નામ તો આપેલા છે, પરંતુ એની સામે શું કરવાનું છે? તમારે સ્ટ્રક્ચર ડ્રો કરવાના છે, બરાબર? તો આપણે કરતા જઈએ એની અંદર કે પહેલો ક્વેશ્ચન આપેલો છે તમને, એ જોઈએ તો શું છે? 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ, 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ, બરાબર? તો સૌથી પહેલાં તો તમને એ ખબર પડવી જોઈએ અહીંયા કે લાંબા કેટલા મેક્સિમમ કાર્બન છે. સૌથી પહેલાં એ જુઓ, બ્યુટેન છે એટલે તમારે વિચાર્યા વગર 4 કાર્બન તો લખવા જ પડે. અને એ જુઓ કે બીજા નંબરના કાર્બન ઉપર એક શું છે? મિથાઇલ સમૂહ છે, બીજો શું છે? આલ્કોહોલ OH સમૂહ છે, બરાબર? તો એ પ્રમાણે તમારે ફોર્મ્યુલા બનાવવાનો રહે. મારા ખ્યાલથી નામ તમને આપેલું હોય તો એના ઉપરથી ફોર્મ્યુલા બનાવવો વધારે આસાન છે, કેમ કે આપણે લાંબી શૃંખલા છે એ પ્રમાણે ગોઠવી દઈએ અને જે નંબરો પર જે વસ્તુ જોડવાની કીધી છે એ વસ્તુ આપણે જોડી દઈએ. ઓકે, ચલો બીજું છે વન ફિનાઇલ પ્રોપેન 2-ઓન, 1-ફિનાઇલ પ્રોપેન 2-ઓલ, બરાબર? તો આના ઉપરથી તમને એ આઈડિયા આવવો જોઈએ કેટલા કાર્બનની લાંબી શૃંખલા છે? તો 3 કાર્બનની, પ્રોપેન 2-ઓલ, અને એના પહેલા કાર્બન ઉપર ફિનાઇલ સમૂહ જોડાયેલો છે અને બીજા કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ છે. તો ચલો આપણે પહેલા કાર્બન ઉપર શું જોડીશું? આ પહેલો કાર્બન બતાવી દઈએ તો એના ઉપર આપણે ફિનાઇલ સમૂહ એટલે કે બેન્ઝીન રિંગ, બીજા કાર્બન ઉપર શું છે? OH. આ થઈ ગયું તમારું 1-ફિનાઇલ પ્રોપેન 2-ઓલ. ઓકે, ચલો ત્રીજું જોઈએ 3-5 ડાય-મિથાઇલ બીજું શું કીધું છે? હેક્ઝેન, (1,3,5) ટ્રાયોલ, 1,3,5 ટ્રાયોલ. તો શું ખબર પડી આનાથી? કેટલા કાર્બનની લાંબી શૃંખલા છે? તો હેક્ઝેન એટલે કે 6 કાર્બનની લાંબી શૃંખલા છે અને એમાં આપણે આ બધા સમૂહો જોડવાના છે. ચલો ચાલુ કરીએ. તો પહેલા કાર્બન ઉપર શું કીધું છે? OH સમૂહ કીધું છે, ટ્રાયોલ એટલે ચલો OH મૂકી દઈએ. કાર્બનના 4 જ બંધ બની શકે, 4 સંયોજકતા છે, યાદ હોવી જોઈએ તમને, બરાબર? ચલો CH2, પછી શું થઈ જશે? ફરીથી CH2. ત્રીજા કાર્બન ઉપર જુઓ 2 વસ્તુ છે, એક તમને OH કીધું છે, બીજું શું કીધું છે? મિથાઇલ કીધેલું છે, બરાબર? પછી ચોથા કાર્બન ઉપર કશું જ નથી. પાંચમા કાર્બન ઉપર ફરીથી શું કીધું છે? એક OH છે અને મિથાઇલ છે, અને છઠ્ઠો કાર્બન. ઓકે, તો આ સ્ટ્રક્ચર થઈ ગયું 3,5 ડાયમિથાઇલ હેક્ઝેન 1,3,5 ટ્રાયોલ, બરાબર? ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. 2,3 ડાયઇથાઇલ ફિનોલ, 2,3 ડાયઇથાઇલ ફિનોલ, બરાબર? તો સૌથી પહેલાં તો એ ખબર પડવી જોઈએ કે શું છે? ફિનોલ છે.
ફિનોલમાં નંબરિંગ OH થી જ સ્ટાર્ટ થાય, તો 2 એટલે આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન શું છે ત્યાં ઇથાઇલ એટલે કે CH2 CH3, ત્રીજા કાર્બન ઉપર પણ ઇથાઇલ CH2 CH3. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ 1-ઇથોક્સી પ્રોપેન. 1-ઇથોક્સી પ્રોપેન. બરાબર, તો સૌથી પહેલાં તો ઈથર છે એટલે કે ઓક્સિજન મૂકી દો. પ્રોપેન એટલે કે 3 કાર્બનની લાંબી શૃંખલા થઈ CH2 CH2 CH3 અને ઇથોક્સી એટલે કે 2 કાર્બન CH2 CH3, 1-ઇથોક્સી પ્રોપેન. ઓકે, ચલો નેક્સ્ટ આપણે જોઈએ કે પછીનો ક્વેશ્ચન જોઈએ 2-ઇથોક્સી 3-મિથાઇલ પેન્ટેન. 2-ઇથોક્સી 3-મિથાઇલ પેન્ટેન. એટલે કે 5 કાર્બનની લાંબી શૃંખલા છે, એમાં બીજા સ્થાન ઉપર ચલો CH3, આ CH, બીજા સ્થાન ઉપર ઇથોક્સી એટલે કે OC2H5 અથવા તો OCH2 CH3 પણ તમે લખી શકો. બરાબર, અને પછી ત્રીજા કાર્બન ઉપર શું છે મિથાઇલ છે અને 5 કાર્બનની લાંબી શૃંખલા છે. થઈ ગયું આ 2-ઇથોક્સી 2-મિથાઇલ 3-મિથાઇલ પેન્ટેન. ચલો એના પછી જોઈએ શું આપેલું છે તમને સાયક્લોહેક્ઝાઇલ મિથેનોલ. બરાબર, એના પછી તમને આપેલું છે સાયક્લોહેક્ઝાઇલ મિથેનોલ. બરાબર, તો મિથેનોલનો ફોર્મ્યુલા શું થાય CH3OH થાય. હવે મિથેનોલ સાથે સાયક્લોહેક્ઝાઇલ સમૂહ એટલે એક જ કાર્બન છે તો ત્યાં જ જોડાવાનો છે. સાયક્લોહેક્ઝાઇલ એટલે કે 6 કાર્બનનું ચક્રીય બંધારણ. બરાબર, બેન્ઝીન નથી, સમજો, સાયક્લોહેક્ઝાઇલ કીધું છે. ઓકે, તો થઈ ગયું આ સાયક્લોહેક્ઝાઇલ મિથેનોલ. બરાબર, ચલો નેક્સ્ટ આપેલું છે તમને સાયક્લોપેન્ટ 3-in-1-ol. સાયક્લોપેન્ટ 3-in-1-ol. બરાબર, તો પહેલાં તો તમને એ ખબર પડવી જોઈએ કે સાયક્લોપેન્ટ એટલે કે 5 કાર્બન નું ચક્રીય બંધારણ થયું છે. હવે 1-ol એટલે આપણે ચલો અહીંયા મૂકી દઈએ છીએ OH, તો સાયક્લોપેન્ટેનોલ થઈ ગયું આ. હવે એના ત્રીજા સ્થાન ઉપર ચલો 1 2 અને 3, તો ત્રીજા સ્થાન ઉપર શું હોવો જોઈએ દ્વિબંધ હોવો જોઈએ. ઓકે, તો આ થઈ ગયું સાયક્લોપેન્ટ 3-in-1-ol. ઓકે, ચલો લાસ્ટ જોઈએ 3-ક્લોરોમિથાઇલ પેન્ટેન 1-ol. લાસ્ટ છે 3-ક્લોરોમિથાઇલ 3-ક્લોરોમિથાઇલ પેન્ટેન 1-ol. 3-ક્લોરોમિથાઇલ પેન્ટેન 1-ol. બરાબર, તો 5 કાર્બનની લાંબી શૃંખલા છે. પહેલા કાર્બન ઉપર OH સમૂહ જોડાયેલો છે CH3. ચલો અહીંયા જ હું મૂકી દઉં છું OH પેન્ટેન 1-ol CH2. ત્રીજા કાર્બન ઉપર ક્લોરોમિથાઇલ,
તો CH3Cl હોય એને ક્લોરોમિથેન કહીએ આપણે. તો ક્લોરોમિથાઇલ સમૂહ શું થઈ જશે? CH2Cl. ક્લોરોમિથાઇલ અને 5 કાર્બન એટલે 1 2 3 4 અને 5 કાર્બન આ થઈ ગયા. 3 ક્લોરોમિથાઇલ પેન્ટેન 1 ઓલ. બરાબર. તો આ તમારા 2 ક્વેશ્ચન અહીંયા પૂરા થયા. ઓકે, ચલો આપણે આગળ ત્રીજા ક્વેશ્ચન તરફ આપણે જઈએ. ચલો, તો ત્રીજો ક્વેશ્ચન તમને શું કીધેલો છે? C5H12O આણ્વીય સૂત્ર ધરાવતા C5H12O આ શું છે? આણ્વીય સૂત્ર તમને આપેલું છે અને આ સૂત્ર ધરાવતા યોગ્ય સમઘટકો તમારે લખવાના છે. સમઘટક લખવાના છે અને એને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ છે એ તમારે બતાવવાનું છે. તો સમઘટકો કોને કહીશું આપણે? કે આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ તેનું બંધારણીય સૂત્ર જુદું જુદું હોય, એને એકબીજાના આઇસોમર એટલે કે સમઘટકો કહીશું. બરાબર. તો હવે એક વસ્તુ આપણે કરીએ સિમ્પલ અને સમજવા માટે કે તમે અહીંયા 5 કાર્બન છે C12O અને તમને ખબર પડવી જોઈએ કે તમને અહીંયા આલ્કોહોલ આપેલો છે. બરાબર. અને તમને આલ્કોહોલ કીધેલું છે કે નીચે આપેલા તમને આઇસોમેરિક સમઘટકીય આલ્કોહોલ. તો સૌથી પહેલાં તો આપણે સિમ્પલ ફોર્મ્યુલા બનાવી દઈએ એક કે 5 કાર્બનને સળંગ બતાવીએ. CH2 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 OH. તો તમે જુઓ કાર્બન 1 2 3 4 5, હાઇડ્રોજન 3 ને 2 5 7 9 11 અને 12 અને 1 ઓક્સિજન. તો આ સૂત્ર થઈ ગયું. આ સૂત્ર કોનું થયું? પેન્ટેન 1 ઓલ. શું થયું? પેન્ટેન 1 ઓલનો ફોર્મ્યુલા થયો. તો આ એક ફોર્મ્યુલા થઈ ગયો, બંધારણીય સૂત્ર થયું. અહીંયા હું શું કરું છું હવે કે એક બીજો ફોર્મ્યુલા લખું છું કે જેની અંદર એક શાખા હું પાડી દઉં છું કે CH3. ચલો CH એક શાખા હું પાડી દઉં છું. CH3 CH2 CH2 OH. બરાબર. ચલો શાખા પાડી દીધી તો પણ ફોર્મ્યુલા જુઓ તમે. 1 2 3 4 5 કાર્બન થયા, હાઇડ્રોજન 3 ને 3 6 7 8 9 10 11 અને 12 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. C5H12O જ થયું. ચલો આનું નામ શું થઈ જશે? જો લખવું હોય તો 1 2 3 તો 3 મિથાઇલ. 4 કાર્બનની શૃંખલા થશે એટલે કે બ્યુટેન 1 ઓલ. તો આ શું થઈ ગયા? એના સમઘટકો થઈ ગયા. શું થઈ ગયા? સમઘટકો થઈ ગયા. ઓકે. જો લખવું હોય તો આ શું થઈ જશે? પ્રાથમિક આલ્કોહોલ થઈ જશે. આ પણ શું થઈ જશે? પ્રાથમિક આલ્કોહોલ થઈ જશે. બરાબર. તો આ રીતે તમારે એના સમઘટકો લખવાના છે. ઓકે. તો આના સિવાય એટલે કુલ તમારે 8 બંધારણીય સૂત્ર થવા જોઈએ. તમે ગણશો, તમારે બનાવવાના છે. ટોટલ કેટલા બનવા જોઈએ? 8 બનવા જોઈએ. મેં 2 બનાવ્યા છે, બાકીના તમારી જાતે તમારે ટ્રાય કરવાનો છે. સિમ્પલ છે. સૂત્ર તમને આપેલું છે, એક પછી એક તમે કાર્બનની શાખા બનાવો, OH સમૂહના સ્થાન બદલો. બરાબર. અને જુઓ કે કઈ રીતનો ફોર્મ્યુલા બની શકે છે. ટોટલ કેટલા થશે? 8 થવા જોઈએ. 2 મેં ડ્રો કરી દીધા છે એટલે બાકીના તમારે 6 ડ્રો કરવાના છે. ઓકે. ચલો ચોથો ક્વેશ્ચન જોઈએ. ચોથા ક્વેશ્ચનમાં તમને શું કીધેલું છે કે હાઇડ્રોકાર્બનમાં બ્યુટેન કરતાં
પ્રોપેનોલનું ઉત્કલન બિંદુ શા માટે વધારે છે? બરાબર, ક્વેશ્ચન તમારો કંઈક આ રીતનો છે કે હાઇડ્રોકાર્બનમાં આપણે બ્યુટેન લઈએ તો ઉત્કલન બિંદુનો ક્વેશ્ચન છે કે ઉત્કલન બિંદુનો ક્રમ એ પ્રોપેનોલ એનું ઉત્કલન બિંદુ વધારે છે કોના કરતાં? તો બ્યુટેન કરતાં. એકચ્યુઅલી આવા ક્વેશ્ચનો આપણે તમને સમજાવ્યા હતા ભૌતિક ગુણધર્મો ચલાવતી વખતે ઉત્કલન બિંદુમાં. એનો આન્સર આપણે લખીએ એકદમ સિમ્પલ છે. તો એવું આપણે લખી શકીએ અહીંયા કે પ્રોપેનોલની અંદર શું થશે? આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનશે. કે સૌથી પહેલાં તો આપણે એ લખીએ કે બંધની પ્રબળતા. તો કયો બંધ વધારે પ્રબળ હોય છે? તો આંતરાણવીય. હાઇડ્રોજન બંધ એ વધારે પ્રબળ હશે કોના કરતાં? વાન ડર વાલ્સ બળ કરતાં. વાન ડર વાલ્સ બળ કરતાં. હવે બ્યુટેનમાં અથવા તો પહેલાં લખીએ આપણે કે પ્રોપેનના બે અણુઓ વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે. જ્યારે બ્યુટેનમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ નથી બનતો. એમાં શું હોય છે? વાન ડર વાલ્સ બળ જોવા મળે છે. બરાબર, બંધની પ્રબળતા મેં પહેલાં જ બતાવી. તો આથી એવું કહી શકીએ, આથી પ્રોપેનોલ નું ઉત્કલન બિંદુ બ્યુટેન કરતાં વધારે છે. બરાબર, તમને સમજાયું હતું કે ઉત્કલન બિંદુ એટલે કે તે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થવું. બરાબર, પ્રવાહીમાંથી વાયુમાં. તો એકચ્યુઅલી તો વચ્ચેનું અંતર જ વધશે. એ જ વસ્તુ આપણે 11મા ધોરણથી શીખતા આવેલા છે. તો આંતરાણવીય હાઇડ્રોજન બંધના કારણે શું થાય છે ને? એક્સ્ટ્રા એનર્જી મળે છે, એક્સ્ટ્રા બંધ મળે છે. તો એને તોડવા પડે વાયુમાં રૂપાંતરિત કરવા માટે, કે જે બ્યુટેનમાં નથી મળતા. તો આથી પ્રોપેનોલનું ઉત્કલન બિંદુ વધારે છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એ પણ આંતરાણવીય હાઇડ્રોજન બંધ ઉપર આધારિત જ ક્વેશ્ચન તમને આપેલો છે કે 11.5 શું આપેલો છે કે આલ્કોહોલની દ્રાવ્યતા પાણીની અંદર એ લગભગ સમાન આણવીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન કરતાં વધારે છે. તો ક્વેશ્ચન છે કે પાણીમાં દ્રાવ્યતા જો આપણે જોઈએ તો દ્રાવ્યતા આલ્કોહોલની વધારે છે કોના કરતાં? હાઇડ્રોકાર્બન કરતાં. હાઇડ્રોકાર્બન કરતાં આલ્કોહોલની દ્રાવ્યતા વધારે છે. ઓકે, તો રીઝન અહીંયા પણ એ જ આવશે. બરાબર, તો જો આનો આપણે આન્સર લખીએ તો આન્સરની અંદર પણ એ જ વસ્તુ આવશે, આંતરાણવીય હાઇડ્રોજન બંધ. બરાબર, તો આલ્કોહોલમાં
તો આપણે એવું લખી શકીએ કે આલ્કોહોલ અને પાણી વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચાય છે જ્યારે હાઇડ્રોકાર્બન સાથે રચાતો નથી. બરાબર, તમે ફિગર અહીંયા બતાવી શકો છો કે સૌથી સિમ્પલ ચલો આપણે લઈ લઈએ છીએ મિથેનોલ આલ્કોહોલની અંદર. ઓકે, ઓક્સિજન પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ચલો અહીંયા આપણે લઈ લઈએ પાણીનો અણુ. ચલો અહીંયા આ રીતે બતાવી દઈએ બીજો એક ઓક્સિજન. તો શું થાય છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે આ આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચાય છે. બરાબર, તો આથી આપણે એવું કહી શકીએ કે આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા કેવી છે? વધારે છે. આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા વધારે છે. બરાબર, હાઇડ્રોકાર્બન કરતાં. ચલો 11.6 ક્વેશ્ચન જાતે કરવાનો છે. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન આપણે ચલાવી ચૂક્યા છીએ, એ જ વસ્તુ તમને આપેલી છે. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન બરાબર હોમવર્કમાં કરવાનો છે. આખી વસ્તુ તમને સમજાવેલી છે કે કઈ રીતે બોરોન હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ટ્રાય આલ્કાઇલ બોરેન મળશે અને એનું ઓક્સિડેશન કરવાથી આપણને આલ્કોહોલ મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ છે 11.7 કે મોનોહાઇડ્રિક ફિનોલ કે જેનો ફોર્મ્યુલા 11.7 કે મોનોહાઇડ્રિક ફિનોલ અને એનો ફોર્મ્યુલા પણ તમને આપેલો છે કે C7H8O. C7H8O એનું બંધારણીય સૂત્ર તમારે લખવાનું છે, જે આપણે ઉપર 11.3 ક્વેશ્ચન હતો એના જેવું જ થશે. મોનોહાઇડ્રિક ફિનોલ એટલે કે OH સમૂહ કેટલા છે? એક જ છે એની અંદર. બરાબર, એનો મતલબ એવો થયો. તો ચલો આપણે જો જોવા જઈએ તો ફિનોલ જો લખી નાખીએ આપણે OH, તો ફિનોલનો ફોર્મ્યુલા શું થાય? જો લખવું હોય તો ફિનોલનો ફોર્મ્યુલા થઈ જશે C6H6O થઈ જશે. C6H6O. બરાબર, કે પહેલાં તો બેન્ઝીન C6H6 છે, એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને ત્યાં OH જોડાશે. ઓકે, તો ફોર્મ્યુલા શું થઈ ગયો? C6H6O. હજી શું બાકી બચ્યું છે? એક કાર્બન હજી જોઈએ છે, બે હાઇડ્રોજન હજી જોઈએ છે, તો CH2. પણ CH2 જુઓ તો કોઈ સમૂહ હોય નહીં. પણ શું થશે? જ્યારે આ જોડાય છે એ વખતે કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન પણ કરશે બેન્ઝીનમાંથી. બરાબર, તો શું થઈ જશે? તે CH3 થઈ જશે. તો કોઈ પણ જગ્યાએ ચલો તમે આપણે અહીંયા જોડી દઈએ તો શું થઈ જશે? CH3 જોડી દઈએ તો એનો મોલિક્યુલર ફોર્મ્યુલા શું થઈ જશે? C7H8O. તો આ તમારો એક બંધારણીય સ્ટ્રક્ચર થઈ ગયું. બીજું શું થઈ જશે?
શક્ય હોય એટલા તમારે ડ્રો કરવાના છે. તો આપણે એક વખત ઓર્થો ઉપર મૂક્યું છે, તો એક વખત આપણે મેટા ઉપર મૂકી શકીએ, એક વખત પેરા ઉપર મૂકી શકીએ. તો આ 3 શું થઈ ગયા? એના સ્ટ્રક્ચર થઈ ગયા. એના નામ તમને લખતા આવડતા હોવા જોઈએ. 2 મિથાઇલ ફિનોલ, 3 મિથાઇલ ફિનોલ અને 4 મિથાઇલ ફિનોલ. બરાબર. તો આટલે સુધી આપણે રાખીએ છીએ સ્વાધ્યાય 11.7. આગળના જે IUPAC વાળા ટોપિક છે એ તમારી જાતે શું કરવાના છે, ચોપડી તમારી સાથે હોવી જોઈએ, પછી જ સોલ્વ કરજો. બરાબર. થેન્ક યુ.